કાપવાના મુદ્દે વિવાદ સર્જાયો। મંજૂરી વગર બાવળના વૃક્ષ કાપ્યાનો આક્ષેપ છે। ગ્રામજન ભૂપેન્દ્રસિંહ રાઠોડે અધિકારીઓને રજૂઆત કરી। ગૌચર ગામઠામણ જમીન પરનો વૃક્ષો કપાયા છે આવો દાવો કરવામાં આવ્યો છે। ગણતરી અને હરાજી વગર કાપણીનો આરોપ। અંદાજે 5 લાખની રકમ જમા ન કર્યાનો આક્ષેપ છે। કેસ મામલતદાર અને વન વિભાગ સુધી પહોંચ્યો છે। ઉપસરપંચ રંજનબેન પ્રજાપતિએ આક્ષેપ ફગાવ્યા છે। ગ્રામજનોની સંમતિથી નિર્ણય લેવાયો છે। આ વિવાદ ઉપસરપંચની સામે આવી છે। પ્રાપ્ત રકમ સાંસ્કૃતિક હોલ માટે ઉપયોગમાં લેવાશે। पर्यावरण માટે જમીન ચલાવતી હોય તો અમારા ગામની અંદર પર્યાવરણનો નાશ થાય છે બરાબર અને વૃક્ષછેદન થાય છે। દિવાળી શિયાળાની ટાઈમમાં પાણીની ટોકી બાજુ ઘણા લોકો વૃક્ષ કાઢી નાખ્યા છે, થળ સાથે કાઢી નાખ્યા છે અને એ જણાતો ખ્યાલ હતો કે ભાઈ અમારે નક્કી કર્યું છે લોકોએ અને એના પછી આ બાજુ અમને જાણ સિવાય કોઈ જાણ કોઈ કરી નથી કોઈ સભ્યને માગ્યાથી સભ્ય છે હું જાગૃત આવી રહી કે ખરાબ કાર્ય અમે કર્યું જ નથી કારણ કે સારું છે કારણ કે ત્યાં બહુ ભયજનક હતું ત્યાં ખરાબ તત્વો બનતા હતા એના હિસાબથી આજ કર્યું છે અમે અને એ ઝાડ કાપવાની રકમમાંથી જે પૈસા આવ્યા છે અમે ગામના હિત માટે જ વાપર્યા છે। જે અમારા ગામની અંદર સાંસ્કૃતિક હોલ બની રહ્યો છે તેમાં જે રકમ અમે આપી છે અને એમાં ગામના લોકોની સંમતિથી જ આ કાર્ય કર્યું છે। બાકી અમે કોઈ જાતે નિર્ણય લીધો નથી। ગ્રામ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો।